હરિઓમ. નમસ્કાર. આજનો નવો વિષય, જો તમારું બાળક વધારે પડતું જીદ્દી સ્વભાવનું હોય, જો ભણવા જતું હોય તો યાદ ન રહેતું હોય, એવા પ્રશ્નની અંદર 3 ઉપાય કરવાથી બાળકને મનની અંદર શાંતિ મળે છે, વિદ્યા અભ્યાસની અંદર ઉન્નતિ મળે છે. એવા જ આ 3 ઉપાયો કરવાથી બાળકની દરેક મનોકામના પૂરી થાય છે. પહેલા ઉપાયની અંદર દરરોજ બાળકના હાથે ગાયને ગોળ અને રોટલી એ ખવડાવવાનો આગ્રહ રાખો. સવારના 7 વાગ્યાથી માંડી અને 11:30 વાગ્યા સુધીની અંદર ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી બાળકના મનની અંદર શાંતિ થાય છે. બીજા ઉપાયની અંદર દરરોજ બાળક આગળ ગાયત્રી મંત્રનો જપ કરાવો. ત્રીજા ઉપાયની અંદર દરરોજ તેના પાણીની અંદર થોડુંક દૂધ નાખી અને એ પાણીથી એને સ્નાન કરાવવામાં આવે તો બાળકના દરેક પ્રકારના મનના મનોરથો પૂરા થાય છે, વિદ્યાની ઉન્નતિ થાય છે. અને દરરોજ માતા પિતાના આશીર્વાદ લઈ જો બાળક જશે તો બાળકની દરેક પ્રકારની ઈચ્છાઓ પૂરી થશે. આવા જ મારા નવા વિડીયો જોવા માટે નયન ઉપાધ્યાય ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટની અંદર મહાદેવ હર લખજો. હરિઓમ.